બધાને જય શ્રી કૃષ્ણ. આજની એક સરસ વાર્તા છે. ભગવાનને જે ધારેલું છે એ પોતાના ભક્ત પાસેથી ગમે તે સ્વરૂપે લે અને લઈ શકે, પણ ભલે આપણે આપવું ના હોય પણ ભગવાન એમની રીતે એમનું કાર્ય પાર પાડી જ લેતા હોય છે. એનું એક ઉદાહરણ છે. એક હતો શેઠ, બહુ જ ધનવાન, સર્વ રીતે સંપન્ન, પણ કંજૂસ બહુ હતો. કોઈ દિવસ દાન ન કરે, કોઈ દિવસ પુણ્ય ન કરે, કોઈ દિવસ મંદિર ન જાય, કોઈ દિવસ બ્રાહ્મણનો પણ સન્માન ન કરે. એની ધર્મ પત્ની હતી એ થોડી ઉદાર હતી, પરંતુ પતિ પાસે કશું એનું ચાલ્યું નહીં. એક દિવસ એને વિચાર આવ્યો, એ ધર્મ પત્ની હતી, ધર્મની પત્ની હતી, એને વિચાર આવ્યો કે મારા પતિ કોઈ દિવસ આટલું દાન પુણ્ય કશું ધર્મ ક્રિયા કર્મ કર્યું નથી. જ્યારે એમનો અંત સમય આવશે તો એમનું શું થશે? સત્કર્મ તો કરાવવું જ જોઈએ. એટલે એમને વિચાર કરી પોતાના પતિને કહ્યું કે જાઓ ને, આ બાજુમાં જ આપણું કાશી નગરી છે, ત્યાં જઈને તમે આ શ્રાવણ મહિનો છે, થોડું સ્નાન ક્રિયા કરી આવો, દાન પુણ્ય કરી આવો. ઘણા વર્ષો પછી આજે એના મનની અંદર થયું કે હું જઈશ ખરો, પણ એવા સમયે જઈશ કે જ્યાં આગળ કોઈ બ્રાહ્મણ ન હોય, કોઈ ત્યાં પંડાઓ ન હોય. એવી જગ્યાએ ગયા કે જ્યાં આગળ એક મૃતાત્માઓનો જે મૃત્યુ પામેલા હોય એનો એક શબક્રિયાનું દાહન થતું હોય એવા સ્થાને ગયા. ગંગાજીનો કિનારો હતો, અને કિનારો હતો ત્યાં આગળ એને એમ કે અહીંયા આગળ કોઈ આવવાનું નથી, મારે કોઈને દાન આપવું નહીં પડે. એટલે એ ત્યાં સ્નાન ક્રિયા કરી અને જ્યાં વસ્ત્રો કાઢીને ગયા અંદર, અને સ્નાન ક્રિયા કરીને જ્યારે પાછા આવ્યા એટલે તરત જ ત્યાં આગળ ભગવાન વિષ્ણુના સ્વરૂપની અંદર ભગવાનને પણ વિચાર આવ્યો કે આટલો મોટો ધનવાન આવ્યો છે, લાવ એની પાસે હું પણ જાઉં, દાન લઉં. એની પરીક્ષા કરવા માટે ગયા અને બ્રાહ્મણનું રૂપ લીધું. યજમાન કી જય હો, યજમાન કી જય હો. અને પેલા શેઠજી હતા, સ્નાન કરીને બહાર આવ્યા, એને થયું કે આ પંડાજી મારી પાસે દક્ષિણા લેવા જ આવ્યા છે. એટલે તરત જ એ તો કપડાં પહેરીને આગળ આગળ ચાલવા લાગ્યા, અને પાછળ પાછળ પેલા પંડાજી ચાલે કે તું ગમે તેટલો જઈશ, તું ગમે તેટલો જલ્દી ચાલીશ, પણ આજે હું તને પૈસા લીધા વગર છોડીશ નહીં. અને થોડી સ્પીડ વધારી અને પેલા પંડાજી થોડા પાછળ રહી ગયા. અને પછી એના ઘરે ગયા. શેઠજી પોતાની ધર્મપત્ની હતી, એને કહ્યું જલ્દી જલ્દી બારણું બંધ કરો, પાછળ કોઈ બ્રાહ્મણ આવી રહ્યા છે, કોઈ પંડાજી, મારે એમને દક્ષિણા આપવી નથી. અને તરત એ તો ઘરમાં ગયા અને પોતાની પત્નીને કહ્યા પ્રમાણે બારણું બંધ કરી દીધું અને બીજી રૂમમાં જઈને સૂઈ ગયા. અને પેલી બાજુ એની પંડાજી હતા, બારણું ખખડાઈને બોલે, યજમાનજી યજમાનજી, અમે દક્ષિણા આપો, દક્ષિણા આપો. પરંતુ પેલા દક્ષિણા આપી નહીં. એની પત્નીએ પતિને કહ્યું કે આપી દો ને, કંઈક જે કંઈક આપણે આપવું હોય દાન પુણ્ય કરી દો. તો કે ના, મારે કશું આપવું નથી. પછી એને કહ્યું કે મહારાજ, પંડાજી, એ સ્વામીજી, મારા પતિદેવ તો હજુ આરામમાં સૂઈ ગયા છે, થોડી વાર તમે રાહ જુઓ. પાછું 3-4 કલાક પછી પાછું યાદ કરાવ્યું અને બારણું ખખડાયું કે મહારાજ, અમે દક્ષિણા આપો. પણ પેલા એમ કહી દીધું, બીજી વખત કહ્યું, એમ કહી દો કે તમારા યજમાન મરી ગયા છે. અને મરી ગયા છે એટલે પેલા પંડાજીએ પાછી જીદ પકડી, મારા યજમાન મરી ગયા છે તો હું દક્ષિણા વગર લીધા વગર જઉં નહીં, પણ મારા કરતા દક્ષિણા કરતા મારા યજમાનને સદગતિ થાય એ માટે પણ હું એમની સાથે રહીશ. એમ કરીને આખું જ્યારે મૃત્યુનું એલાન કરી દીધું, જાહેરાત કરી, એટલે તરત જ્યારે પેલું શબને બાંધવા મળ્યા એ વખતે પણ કશું બોલ્યા નહીં. અને પેલા પંડાજી ત્યાં હતા. એક દક્ષિણા આપવી પડે એના માટે આટલું બધું કર્યું, આટલું બધું કર્યું. અને જ્યારે
એને રામ બોલો ભાઈ રામ બોલો એમ કરીને લઈને જતા હતા સ્મશાનમાં પણ પંડાજી જોડે ને જોડે ચાલતા હતા. અને જ્યારે અંત સમય આવ્યો, જ્યારે મૃત્યુનો દાહ કરવાનો હતો, ત્યારે એ સમયે પંડાજીના સ્વરૂપની અંદર ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન સાક્ષાતે એ પંડાજીને કાનમાં જઈને કહ્યું કે હે પંડાજીએ શેઠજીના કાનમાં જઈને કહ્યું, હે શેઠજી, તમે મને ઓળખી શક્યા નથી. આજે તમારી સામે હું સાક્ષાત નારાયણ આજે તમારી પાસે દક્ષિણા માગવા માટે આવેલો, પણ તમે મને દાન કર્યું નથી. પરંતુ તમે તમારો ધર્મ ચૂક્યા છો, પરંતુ હું મારો ધર્મ નહીં ચૂકું. અને તરત એમને ઉપદેશ આપ્યો. અને પેલા જે શેઠજી હતા એ મૃત્યુશૈયા પર સૂતેલા, અને મૃત્યુશૈયામાંથી જાગૃત થયા, ઊભા થયા અને ભગવાનને વિનંતી કરી કે પ્રભુ, મારા જીવનની અંદર મને ખબર નથી કેવા પ્રકારનું ધન મારી પાસે આવ્યું છે કે મારાથી કોઈ દિવસ દાન થતું નથી, મારાથી કોઈ દિવસ પુણ્ય થતું નથી, મારાથી કોઈ દિવસ જે લોકો જરૂરિયાતમંદ છે એને પણ મારાથી થતું નથી દાન પુણ્ય. પણ પ્રભુ, હું તમને ઓળખી ન શક્યો, પણ તમને મારા માટે આટલી બધી કષ્ટ લેવું પડ્યું, આટલું કાશીથી આટલું બધું મારી સાથે ચાલીને આવ્યા અને મારા મૃત્યુ સુધી તમે મારી સાથે રહ્યા. ભગવાન, મને માફ કરો. આ જે કંઈ પણ જિંદગીમાં જે કંઈ પણ કમાયો છું, ભગવાન આ તમારું છે. હું તમને ઓળખી ન શક્યો, પરંતુ ભગવાન, તમે મારી આંખ ખોલી છે. એટલા માટે જીવનની અંદર જ્યારે કંઈ પણ થાય, એવું નથી કે તમે દાન પુણ્ય કરો, દાન જરૂરિયાત લોકોને પણ આપો. જેને છોકરી પરણાવવાનો તકલીફ છે, જેને વિદ્યાની તકલીફ છે, જેને મંદિરોમાં જરૂર છે, જેને ગમે તે સ્થળની અંદર તમે તમારું દાન આપી શકો. પરંતુ દાન ભલે આપણી પાસે જેટલું હોય એમાંથી 1%, 2%, 3% તો આપણે આપવું જોઈએ. કારણ કે કોઈના કોઈ સ્વરૂપે ભગવાન આપણી પાસે આવતા હોય, અથવા આપણું એવું ધન હોય કે ભગવાન આપણને પ્રેરણા કરતા હોય કે મારે કંઈક દાન પુણ્ય કરવું જોઈએ. હું દાન પુણ્ય એટલે કોઈ સ્પેસિફિક જગ્યા નથી કહેતો, પણ દાન પુણ્ય જે લોકોને જરૂરિયાત હોય, જે મંદિરો હોય કે જે વિદ્યાર્થીઓ હોય, જે જરૂરિયાત લોકો હોય, એ લોકોને સુધી આપણે પહોંચવું જોઈએ. ભગવાને તમને આપ્યું છે એનો મતલબ એ છે કે ભગવાને તમને કેપેબલ બનાવ્યા છે અને તમે બીજાને તમે કેપેબલ બનાવો. એટલા માટે મહેરબાની કરી દાન કરજો. આપની અનુકૂળતા પ્રમાણે કરવાનું, પણ કરવું તો જોઈએ. નહીતર ભગવાન સાક્ષાત આપણી પાસે ગમે તે સ્વરૂપે આવશે અને કહેશે, ત્યારે આપણી આંખ ખુલશે. રાઈટ? તો ભગવાનને નમસ્કાર. સબકો જય શ્રી કૃષ્ણ.